બે વિધેય એફ અને જી નીચે દર્શાવેલ છે. એફ અને જી માટે આપેલ વિધાનોમાંથી કયું સત્ય છે? અહીં વિધેય એફને પરંપરાગત સુરેખ સમીકરણ સ્વરૂપે વ્યાખ્યાયિત કરેલ છે અને અહીં જી આપેલ છે. આમ આ જી ઓફ એક્સ છે. આ પણ સુરેખ સમીકરણ જેવું દેખાય છે. જુઓ કે તે નીચે તરફ ઢળતી રેખા સ્વરૂપે છે. તો ચાલો આપણા વિકલ્પોને જોઈને નક્કી કરીએ કે કયું વિધાન સત્ય છે. એફ અને જી બંનેમાં વધારો થઈ રહ્યો છે અને એફમાં જી કરતાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જી તરફ જોતા ખ્યાલ આવે છે કે તેમાં ઘટાડો થઈ રહ્યો છે. આમ પહેલું વિધાન સાચું નથી. એફમાં પણ ઘટાડો થઈ રહ્યો છે કારણ કે તેનો ઢાળ ઋણ છે. જ્યારે પણ એક્સની દિશામાં 3 એકમ આગળ વધીશું તો વાયની દિશામાં 7 એકમ નીચે જઈશું. આમ આ બંનેમાંથી કોઈમાં પણ વધારો થતો નથી. માટે ચોક્કસ આ વિધાન સત્ય નથી. એફ અને જી બંનેમાં વધારો થઈ રહ્યો છે માટે આ પણ સાચું નથી. એફ અને જી બંનેમાં ઘટાડો થઈ રહ્યો છે અને જીમાં એફ કરતાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. તો ચાલો જીના ઢાળ વિશે વિચારીએ. જીના ઢાળ માટે કહી શકાય કે એક્સની દિશામાં 1 એકમ આગળ જઈએ તો વાયની દિશામાં 2 એકમ નીચે જઈએ છીએ. આમ જી ઓફ એક્સ માટે વાયમાં થતો ફેરફાર છેદમાં એક્સમાં થતો ફેરફાર દર્શાવીએ તો એક્સની દિશામાં 1 એકમ આગળ વધીએ માટે +1, વાયની દિશામાં 2 એકમ નીચે જઈએ માટે -2. આમ જીનો ઢાળ મળે -2. એફનો ઢાળ છે -7/3. -7/3 ને -2.1/3 તરીકે પણ દર્શાવી શકાય. આમ એફનો ઢાળ વધુ ઋણ છે. આમ તેમાં ઝડપથી ઘટાડો થાય. માટે જીમાં એફ કરતાં વધુ ઝડપે ઘટાડો થઈ રહ્યો નથી. એફમાં જી કરતાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. આમ આ વિધાન પણ ખોટું છે. પછીનું વિધાન છે એફ અને જી બંનેમાં ઘટાડો થઈ રહ્યો છે અને એફમાં જી કરતાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. આ વિધાન સાચું છે. છેલ્લું વિધાન જોઈએ. જીમાં વધારો થઈ રહ્યો છે પણ એફમાં ઘટાડો થઈ રહ્યો છે. આપણે જાણીએ છીએ કે તેવું નથી. જીમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. આમ આ વિધાન પણ ખોટું છે.